નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. અહીંયાથી શરૂ કરી અને છેલ્લો જે 18મો શ્લોક છે, તતયારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. હરે નિવાસાત્મગુણૈ રમા ક્રીડમ અભુનૃપા. હંમેશા બીજ ક્યાંક હોય અને ફળ ક્યાંક હોય. બીજ પહેલા આવે, ફળ પછી આવે. અહીંયા આગળ આ ફલશ્રુતિ આપી છે તો એનું બીજ પૂર્વની કથામાં હતું. અહીંયા આગળ આપણે જેને ફલ માનીએ એ ફલ પણ કશાકની બીજારોપણ કરે છે. અને બીજું કઈ નથી પણ રાસની કથા છે. ખૂબ અદ્ભુત ભગવાનનું આ લખવું હોય તો લખી રાખજો. 10મ સ્કંદ 5મો અધ્યાય અને 1 થી 18 શ્લોક. જે નિત્ય ભગવાનને ગાય સંભળાવે એને ઘેર પારણું ન ઝૂલ્યું હોય તો પારણું પણ ઝૂલે, અને એની જે ઈચ્છા હોય એને ઘરે જે આનંદ ખૂટતો હોય એ બધો આનંદ પૂરો થાય. સંખ્યાની સાથે બહુ મહત્વ છે. વ્યાસ મહર્ષિજીએ જે કંઈ પણ કર્યું એ દરેક જગ્યાએ સંખ્યા, આંકડો બહુ ધ્યાન દોરે આપણું. જે તત્વો છે જેના થકી સૃષ્ટિનું નિર્માણ ભગવાન કરે છે, જે 33 ભગવાનના બાહુ છે, 33 દેવતાઓ છે, એટલા માટે 33ની અંદર સર્ગની કથા, વિસર્ગ. આપણે બધા શોર્ટકટ ગોતતા હોઈએ છીએ, પણ અહીંયા આગળ આપણને કહે છે કે આપણે જે કંઈ પણ રચના કરી છે એને વધારે શ્રેષ્ઠ, સુંદર કઈ રીતે પ્રસ્તુત કરી શકાય, માટે વિસર્ગ. તો વિસર્ગની કથાની અંદર મહેનત ઓછી પડે છે, કારણ કે ત્યાં કહે છે કે હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરો. સ્માર્ટ કયું છે કે જે કંઈ પણ કરો એ ભગવાનને ગમે એવા ભાવથી કરો, એવા પ્રયત્નથી કરો. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને ભગવાનમાં વાળી દેવાથી આપણો આ જે કંઈ પણ સંસાર છે અહંતા અને મમતાથી બનેલો, એ સંસાર આપણો લૌકિક રહેવાને બદલે અલૌકિક થઈ જશે, ભગવાનને ગમે એવો બનશે. આપણે દરેકમાં આપણને ગમે એવું વિચારીએ છીએ, પણ અહીંયા શ્રીમદ ભાગવતજી આપણી વૃત્તિને ટ્રાન્સફોર્મ કરે છે. નિરોધ એટલા જ માટે એનું નામ છે. એ નિરોધનો અર્થ નાશ નથી લીધો, પણ અહીંયા નિરોધનો અર્થ લીધો છે રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન.